પપ્પા તો 19 વર્ષ પહેલાનું એમનું નિધન થઈ ગયું, જે બદલ મારા કાકાએ જ આખી મને ને બેનને બ્રોટઅપ કરવાની જિમ્મેદારી ઉપાડી હતી. અને એમનું એક સપનું હતું કે હું કોઈ સરકારી સારી જોબ. जो आग लगी है सीने में उसे दिशा दीजिए और तुम क्या कर सकते हो ये ज़माने को दिखा दीजिए. નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંઘર્ષથી સફળતા સુધી મિત્રો, આ સિરીઝમાં આપણે નવા સફળ ઉમેદવારોને મળીએ છીએ, તેમના સંઘર્ષો જાણીએ છીએ અને તેમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આજે મારી સાથે દિગ્વિજયભાઈ છે. તેઓ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સુરત અડાજણ બ્રાન્ચના ઓફલાઈન વિદ્યાર્થી છે. ચાલો આપણે એમની પાસેથી એમની સંઘર્ષ ગાથા જાણવાના છીએ. નમસ્કાર દિગ્વિજયભાઈ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારે તમારી સંઘર્ષ ગાથા જાણવી છે. એ પહેલાં તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તમારો પરિવાર અને એના વિશે થોડું અમારે પહેલાં જાણવું છે. સૌપ્રથમ તો યુવા ઉપનિષદને હું આભાર માનું છું કે મને આ પ્લેટફોર્મ આપ્યું, મને એક મોકો આપ્યો મારી વાર્તા કહેવાનો. તો આજે મારું નામ દિગ્વિજય અશ્વિનભાઈ બારોટ છે અને મારું બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ છે. તો સંઘર્ષની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો હતો અને યુવા ઉપનિષદના ક્લાસથી જ મેં શરૂઆત કરી છે. તો પરિવારમાં તો બેન, મમ્મી, દાદી, કાકા અને હું છીએ. પપ્પા તો 19 વર્ષ પહેલાનું એમનું નિધન થઈ ગયું, જે બદલ મારા કાકાએ જ આખી મને ને બેનને બ્રોટઅપ કરવાની જિમ્મેદારી ઉપાડી હતી. અને એમનું એક સપનું હતું કે હું કોઈ સરકારી સારી જોબ મેળવું, અને આજે હું મેળવી છે. તો એમના પ્રયત્નો ને એમના સેક્રિફાઇસીસના લીધે આજે હું આ સ્ટેજ પર છું. એમને મને ક્યારેય કોઈ પ્રાઇવેટ નોકરી કરવા માટે મને ઉત્સુક નથી કર્યું કે ના બેટા, તારે તો કરવાનું છે તો સરકારી નોકરીમાં આપણે આગળ વધવાનું છે. તો હું બી અમુક પરિવારોને કહેવા માગતો હોઉં છું કે તમારો છોકરો શું કરવા માગે છે તમે એને પૂછો. તમારી પોઈન્ટ ઓફ વ્યૂ મૂકતા પહેલાં તમે એમને સાંભળો. અગર એ તૈયારી કરવા માગતો હોય તો એને તમે પ્રોત્સાહિત કરો. બરાબર છે? તો એક આ હતું. અને ઘરનો પરિવારનો સપોર્ટ તો હંમેશા રહ્યો જ છે અને રહેશે જ અને રહેવાનો જ છે. બરાબર છે. એટલે પેલું કહેવાય ને કે 19 વર્ષ પિતાની છત્રછાયામાં ન ગુજાર્યા હોય એમને પૂછો, પણ ત્યારે એમના કાકા જેવા કોઈ માણસ આવે છે અને એમને આટલો બધો સંઘર્ષ એમાં સાથ આપે છે અને અંતે એ સંઘર્ષ એમને સફળતા અપાવે છે. દિગ્વિજયભાઈ, તમારી તૈયારીની શરૂઆત કઈ રીતે થઈ એ ખાસ અમારા વિદ્યાર્થીઓને જણાવજો. પહેલાંથી મનમાં તો ખ્યાલ હતું જ કે ભાઈ જોઈએ તો ખાકી જ, બાકી બીજું કંઈ ના ખપે. પણ તૈયારીની શરૂઆત મેં એપ્રિલ 2024ના યુવા ઉપનિષદના ઓફલાઈન બેચથી જ કરી છે. મારો બેચ નંબર B2 હતો. તો ત્યાંથી મેં PSI અને કોન્સ્ટેબલના ભેગા ક્લાસ કરીને અહીંયાથી શરૂઆત કરી છે. પરીક્ષા તૈયારી દરમિયાન આખું વર્ષ દરમિયાન મારા દિવસની તૈયારી 6-7 કલાકની તો રહી જ છે. અને ડેલી ક્લાસથી ઘરે જઈને આપણે એનું ક્લાસમાં જે કરાવ્યું હોય એનું રિવિઝન કરી જ લેતો. પછી ત્યારબાદ બપોરે મેથ્સ રિઝનિંગ કરતા, કારણ કે આપણને છોકરાઓને ઊંઘ આવતી હોય બપોરે, તો આપણે બપોરે મેથ્સ એન્ડ રિઝનિંગનો એક પાર્ટ કરવાનો રાખીએ પ્રેક્ટિસ, તો આપણને ઊંઘથી આપણે બચી શકીએ. અને રાત્રે પાછું રિવિઝન કરતો. તો દિવસનું મારું 7-8 કલાક તો તૈયારી રહેતી જ. અને હા, જે વર્ષ તમે તૈયારી કરતા હોય એક વસ્તુ આપણને ખ્યાલ રાખવી જોઈએ કે આપણે અન્ય સામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. લગ્ન પ્રસંગ હોય, કોઈ સગાઈ હોય, કોઈ દોસ્તારનો બર્થડે હોય કે ભાઈ નવરાત્રિ હોય, કોઈ અન્ય ફેસ્ટિવલ્સ આવતા હોય, તો એનાથી હું દૂર રહ્યો છું. છેલ્લું આખું વર્ષ મેં કોઈ અન્ય પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી. તે બદલનું આજનું મારું પરિણામ છે. બરાબર છે. પેલું ઊંઘ ન લાવવી એની જે ગોળી છે ને એ મેથ્સ રિઝનિંગ છે એવું દિગ્વિજયભાઈનું માનવું છે. મેથ્સ રિઝનિંગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આમ જોવા જઈએ ને તો નબળા હોય છે, પોતાના ઉપર ઘણું બધું પ્રેશર લઈ લેતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે મેથ્સ રિઝનિંગને લઈને તમારી શું સલાહ છે? મેથ્સ અને રિઝનિંગ આજે આ ગુજરાત સરકાર જે છેલ્લા 1 વર્ષથી મેથ્સ એન્ડ રિઝનિંગ જે આગળ વધારી રહી છે એનું એક જ કારણ છે કે ભાઈ માણસની મેન્ટલ કેપેબિલિટીને તપાસવા માટે, એની તાર્કિક ક્ષમતા વધારવા માટે આ એક સબ્જેક્ટનું વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે. પણ છોકરાઓ આ સબ્જેક્ટથી દૂર, એને વધુ કરવાના બદલે એનાથી દૂર ભાગતા હોય છે. પણ હું એક એવા વસ્તુ માગું છું, આને ડરવાની જરૂર નથી. મેથ્સ અને રિઝનિંગ એવા વિષયો છે કે તમે એને કન્સેપ્ટ એકવાર સમજી લેશો અને એની પ્રેક્ટિસ સારી કરશો તો તમે એમાં નિપુણ થશો. અને એ જ મારું આજે એક રિઝલ્ટ છે. હું 10મામાં મારા ખાલી મેથ્સમાં 65 માર્ક્સ જ છે,
જે હું બી ડરતો હતો મેથ્સમાં, પણ છેલ્લા 1.5-2 વર્ષથી મેથ્સ અને રિઝનિંગ એટલું મેં પ્રેક્ટિસ કરી કે આજે મને એનો ડર નથી. ખૂબ સારા ગુણ સાથે હું આજે આ બિન હથિયારીમાં સિલેક્ટ થયો છું અને PSIમાં મારી 100માંથી મારા 93 માર્ક્સ છે સાહેબ મેથ્સ અને રિઝનિંગમાં. તો એક જ એનું છે કે ભાઈ પ્રેક્ટિસ કરવી પડશે. એક કહેવત બી છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, જે ખરેખર દિગ્વિજયભાઈએ સાબિત કરી બતાવ્યું છે. આ સાથે GSના વિષયો લઈ લઈએ કે આ બધા વિષયોની તૈયારી એને લઈને ઘણી બધી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કે ભાઈ હું આ ચોપડી વાંચી લઉં, આ વાંચી લઉં, પેલું વાંચી લઉં, તો એ શું વાંચવું અને કયા પુસ્તકો તેમાં ઉપયોગી થાય છે એના વિશે અમને કંઈક જણાવજો. પુસ્તકોની વાત કરીએ તો આખા ગુજરાતમાં વર્ગ 1 હોય, વર્ગ 2 હોય કે ક્લાસ 3 હોય, આપણે પુસ્તકોમાં તો સર્વશ્રેષ્ઠ આપણે યુવા ઉપનિષદ પુસ્તકોને જ માનીએ છીએ. અને હું એવું કંઈ યુવા ઉપનિષદના પ્લેટફોર્મ પર બેસીને આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ નથી કહેતો. મને જે પણ માણસ પૂછે છે કે જે બી કોઈ મને મારાથી સલાહ લે છે તો હું એને એ જ કહું છું કે યુવાના પુસ્તકો બેસ્ટ છે. આપણે બીજે કશે ભાગદોડ કરવાની જરૂર નથી. આ પુસ્તકોમાં તમને સારામાં સારું કન્ટેન્ટ મળે છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ એમાં ઉલ્લેખ કરેલો હોય છે. આ પુસ્તકોથી જ મેં આ પરીક્ષામાં પાસ થયો છું. છેલ્લા 1.5 વર્ષથી આ પુસ્તકોનું જ વાંચન કરું છું. હજુ બી હું આગળ વર્ગ 1 2ની તૈયારી કરીશ તો હું યુવા ઉપનિષદના પુસ્તકોની જ કરીશ. અને એમાં અત્યારે વર્ગ ક્લાસ 3 પરીક્ષા માટે અગર કોઈ તૈયારી કરતા હોય છોકરાઓ, PSI, કોન્સ્ટેબલ, STI, તો યુવા ઉપનિષદની NCERT સિરીઝ છે એ બહુ ખૂબ ઉપયોગી થશે. એમાં ખૂબ સારું કન્ટેન્ટ આપેલું છે GCRT પ્લસ NCERTનું, જે બધાને લેવા મારી વિનંતી છે. બરાબર છે. યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકોએ ઘણા બધા વિદ્યાર્થીઓને આ સફળતા અપાવી છે અને તેના માટે આ વિદ્યાર્થીઓનું પ્રેમ જ યુવા ઉપનિષદ પબ્લિકેશનને સતત કંઈક નવું અને સારું આપવાની પ્રેરણા આપતું રહેતું હોય છે. આ સાથે દિગ્વિજયભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી, આ ક્ષેત્રમાં ટકી રહેવું બહુ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ તૂટી જતા હોય છે, એ પ્રેશર હેન્ડલ નથી કરી શકતા, તો તેમના માટે તમારી કોઈ સલાહ? કોમ્પિટિટિવ એક્ઝામ એક એવી વસ્તુ છે કે એ તમારું પેશન્સ ચેક કરે છે અને આ પેશન્સ રાખવાનું એક જ કારણ છે કે તમે કેટલા ડગીને રહો છો. હું એક તમને વાત કહું જે મારા નજરે છે. અમે યુવા ઉપનિષદમાં જ્યારે જોડાયા ત્યારે બેચમાં આશરે 100 લોકો છોકરા હતા, પણ જેમ જેમ સમય જતો ગયો એમ છેલ્લે 18 થી 20 છોકરા આવવા લાગ્યા. તો આ છોકરાઓનો ડર છે આ પરીક્ષાને લઈને. ઘણા લોકો વાત કરતા હોય છે કે આટલું હાર્ડ છે, આમ ના કરો તો આમ થઈ જાય, નેગેટિવ માર્કિંગ છે, વધારે ટીક માર દો. તો આ બધી અન્ય પરિબળો તમને ડરવાની જરૂર નથી. તમે તમારી મહેનત વધારો અને આ પરીક્ષાથી ડરશો નહીં. પરીક્ષામાં એવું કંઈ તમને પૂછતા નથી, જે તમે વાંચો છો એ જ આવે છે. એટલે આ પરીક્ષામાં ડરવાની જરૂર નથી. એને તમે એક ઓપોર્ચ્યુનિટી તરીકેની એને લો તો તમે આગળ વધી શકશો. અને પેશન્સ તો રાખવું જ પડશે. પેશન્સ અમે આ છેલ્લા 1.5 વર્ષથી રાખ્યો છે, એનું આજે પરિણામ છે. બરાબર છે. જો ડર ગયા સો ઘર ગયા. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ક્ષેત્ર આ તમને કહે છે અને આ જ તમારે જે સમજીને ચાલવાનું છે કે અહીંયા ટકી રહેવા માટે તમારી એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. આ સાથે દિગ્વિજયભાઈ, ફિઝિકલ ટ્રેનિંગને લઈને તમારા શું મંતવ્યો છે? તમે કોન્સ્ટેબલ જે પરીક્ષા પાસ કરી તો તમારું જે રૂટીન છે કઈ રીતનું રહેતું હતું? ફિઝિકલ ટ્રેનિંગમાં તો હું છેલ્લા 6-7 વર્ષથી જીમ તો જાઉં જ છું, પણ સવારે રોજ 5.5 કલાકે ઉઠીને દોડવા જવું એ બી એક બહુ મોટો પ્રશ્ન હોતો હોય છે છોકરાઓના મનમાં. પણ આપણને ખ્યાલ છે કે ફિઝિકલ રનિંગ વગર તો આપણે આ પરીક્ષામાં બેસી શકવાના જ નથી. જે માટે દરેક ઉમેદવારે ફિઝિકલ ફિટનેસ તો રાખવી જ પડશે. તે બદલ તેમને દોડવું જ પડશે. પણ હા, એ વસ્તુ છે કે તમે અગર દોડવાનું સ્ટાર્ટ કરો છો, કોઈ નવો વિદ્યાર્થી આ જોતો હોય તો એ ચેતવી જાય કે પહેલા જ દિવસે આપણે વધારે દોડવાની જરૂર નથી. ધીરે ધીરે તમે આગળ વધો તો તમે રાઉન્ડ વધતા જશે. એક દિવસ 7 લાગશે, 8 લાગશે, 10 લાગશે અને છેલ્લે 12 પણ લાગી જશે. પણ એક જ દિવસે તમે દોડવાનું શરૂઆત કરશો, તમારા પગ ભરાઈ જશે, તમારા અન્ય આગળના દિવસો 3-4 વેસ્ટ જશે. જે બદલ હું કહેવા માંગુ છું કે ફિઝિકલ ફિટનેસ તમારે રાખવી હોય, રનિંગ સારું કરવું હોય તો એને ધીરે ધીરે આપણને સ્ટેમિના બિલ્ડઅપ કરવું પડશે. તો તમે 5 કિલોમીટર અને 25 મિનિટમાં પટાવવાની કોશિશ કરી શકશો. બરાબર છે. એટલે સફળતાના પગથિયા ચડવા હોય તો એની શરૂઆત એક કદમ આગળ જવાથી જ થઈ શકે. તો આ રીતે ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરવી જોઈએ. આ સાથે દિગ્વિજયભાઈ, ઘણીવાર એવું થતું હોય કે વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ લઈને મુશ્કેલીમાં મુકાતા હોય, મૂંઝવણમાં મુકાતા હોય. પોતે બનાવેલા ટાઈમ ટેબલ પોતે જ તેઓ ફોલો નથી કરી શકતા. તો તેમના માટે તમારું શું કહેવું છે?
સાહેબ ટાઈમ ટેબલમાં તો કેવું, હું એવું કંઈ ટાઈમ ટેબલમાં ઘણીવાર મેં ટ્રાય પણ કર્યું બનાવવાનું, પણ એ ફોલો ના થતું. એ દરેક વિદ્યાર્થીને એવું થતું હોય. પણ એવું જરૂરી નથી કે ટાઈમ ટેબલથી તમે કરી શકો. પણ હા, પોતાના સાથે તમારે ચીટ નથી કરવાનું. તમે ધાર્યું છે કે દિવસમાં તમે 6-7 કલાક અમે ભણશું, તો એ 6-7 કલાક તમારે ભણવાનું જ છે. પછી તમે મેથ્સ રિઝનિંગ કરો, તમારું જીએસનું વાંચન કરો, કે કોઈ યુટ્યુબ પર તમે વિડીયો જુઓ, કે ક્લાસીસમાં જતા હોય. પણ હા, ટાઈમ ટેબલ નહીં તો પણ તમારે પોતાની સાથે ચીટ નથી કરવાનું. તમારે એક ધીરે ધીરે આગળ વધવાનું છે. આ તમને કોઈ એક દિવસ 12 કલાક વાંચવાથી નહીં થઈ જવાનું. તમે 4-4 કલાક, 5-5 કલાક એ રીતે વધારતા જશો તો આમાં તમે ખૂબ ઉપયોગી થશે તમને. બરાબર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સૌથી અગત્યનું એ એટલે શું? તો તમારે તમારી જાતને ક્યારેય છેતરવાની નથી. આ જ વાત દિગ્વિજયભાઈ આપણને શીખવી રહ્યા છે. આ સાથે દિગ્વિજયભાઈ, ઘણીવાર એવું થતું હોય કે છોકરાઓ એક કરતાં વધારે સબ્જેક્ટ એક સમયે વાંચવા માટે લેતા હોય અને તેમાં ઘણીવાર એવું થાય કે ભૂલી જવાતું હોય, તો તેમના માટે તમારી શું સલાહ રહેશે? આ પ્રશ્ન મેં ઘણીવાર જોયો છે કે છોકરાઓ દિવસમાં 3-4 વિષયો તૈયાર કરવાનું વિચારતા હોય અને કરતા હોય, પણ એ કર્યા કરતાં તમે કોઈ એક વિષયને આખો દિવસ કે 2 વિષય તમે રાખો તો એ તમને વધારે ઉપયોગી થશે. કારણ કે 3-4 વિષયો તમે વાંચવા જશો તો તમારું જ્ઞાન આમથી આમ થોડું થવાની શક્યતા ખરી. પણ હા, એક વિષય 2 વિષયને તમે વાંચો, પછી રાત્રે તમે રિવિઝન કરીને સુવો તો એ તમને ખૂબ ઉપયોગી થશે. તમારા પરીક્ષામાં બેઠા હશો તો તમને યાદ આવશે. જેથી વિદ્યાર્થીએ દિવસમાં 3-4 વિષયો કરતાં 1-2 વિષયો કરવા અને સારા કરવા અને રિવિઝન વધારે કરવું. એ તો આપણને ખ્યાલ જ હશે કે રિવિઝન એક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. આ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એકલા પડી જતા હોય છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રમાં એકલતા બહુ જ સતાવતી હોય અને ત્યારે તમને કોઈક સારા મિત્રો મળે, કોઈક સારું ગ્રુપ મળે તો આ બધી જ નિરાશા કે જે પણ માર્ગદર્શનની દિશા છે એ ફરી જતી હોય છે. તો શું તમારું કોઈ એવું ગ્રુપ કે કોઈ એવા મિત્રો હતા જે તમારી તૈયારી દરમિયાન તમારી સાથે રહ્યા હોય? તૈયારીના સ્ટાર્ટિંગમાં જ અમે મિત્રો આ ટ્યુશનથી જ અમે મળ્યા છીએ. જેમ મારા 2 મિત્રો હતા, અમે એક બેન્ચમાં જ બેસતા અને દરેક સોલ્યુશન અમે સાથે મળીને જ કરતા. એકનું નામ જયપાલ છે અને જય, જે બંને પરીક્ષા પણ આપી હતી, પણ અન્યથા અમુક સંજોગોના લીધે એ લોકોના અમુક ગુણ ઓછા પડવાના લીધે રહી ગયા. બટ આ 2 મિત્રો અને અમે બધા સાથે મળીને જ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલા આગળ આવ્યા છીએ. એ અત્યારે એ લોકો તૈયારી જ કરી રહ્યા છે અને હું આશા રાખું છું કે આવનારી ભરતીમાં એમનું પાસ થઈ જાય. પણ હા, મિત્રો સારા હોવા એ ખૂબ જરૂરી છે. તમારા મિત્રો એવા બનાવજો કે તમને તમારા ભણવાથી તમને અલગ ના કરે. તમારે સાથે રહીને તમે તૈયારી કરશો તો તમે ખૂબ આગળ જશો. તમે ડિસ્કશન કરવામાં તમને ખૂબ ઉપયોગી થતું હોય છે. કોઈ સવાલના તમને ડિસ્કસ તમે કરો તો એના તમે ઘણા બધા આન્સર તમે જાણી શકતા હોય છે. એ માટે સારા મિત્રો હોવા એ ખૂબ જરૂરી છે. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આવા મિત્રો જો આપણને મળે તો આવું જ કંઈક ગ્રુપ ડિસ્કશન થાય તો ચોક્કસથી સફળતા આપણને મળતી હોય છે. આ તમારા 2 મિત્રો માટે અને આ સાથે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેમના માટે કોઈક એવી સોનેરી સલાહ જે તેમને આપશો? સલાહ તો હું એક જ આપીશ. હજુ હું એવા કોઈ એટલા મોટા સ્ટેજ પર નથી, પણ છતાંય મેં જે કર્યું એ હું તમને જણાવવાની કોશિશ કરીશ કે ભાઈ, તૈયારી દરમિયાન તમે અન્ય પ્રવૃત્તિમાં ભાગ ન લેશો. તૈયારી તમે કરો છો એને પકડી રાખો. અને હા, પુસ્તકો ખૂબ સારા લેવા અને એ પુસ્તકોને વારંવાર વાંચન કરવું એ ખૂબ અગત્યનું હોય છે. આજે આપણને યુટ્યુબમાં ખૂબ પુસ્તકો, ખૂબ વિડીયો મળી રહેતા હોય છે જોવા માટે. પણ હા, કયા લોકોને તમે જુઓ છો એ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. અને તમારે પેશન્સ તો રાખવું જ પડશે. પેશન્સ વગર કંઈ થવાનું નથી. અન્ય પ્રવૃત્તિઓ તમે જે ભટકાવતી હોય એનાથી તમે દૂર જવા લાગો અને બને તૈયારી દરમિયાન એટલો મોબાઈલનો ઓછો યુઝ થાય, આપણે સોશિયલ મીડિયાનો, તો એટલું સારું રહેશે. બરાબર છે. 2 વર્ષની સતત મહેનત, સખત મહેનત અને પરિણામની જે PDF આવે છે અને એ PDFમાં તમારું નામ તમે વાંચો છો તો એ કઈ રીતની ક્ષણો હતી? એ પરિવારનો શું માહોલ હતો? તમારી અંદર કેવું ભાવ વિશ્વ રચાયું એ અમારે જાણવું છે. જ્યારે PDF આવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની, ત્યારે હું તો એક લગ્ન પ્રસંગમાં હતો. ત્યારે એક મારા જય કરીને એનો મિત્ર છે મારો, એનો ફોન આવ્યો કે દિગ્વિજય, તારું બિન હત્યારી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થઈ ગયું છે. તો આ જોઈને ખૂબ એક ખુશી થઈ, કારણ કે આ વર્ષ દરમિયાનની મહેનત તમને છેલ્લે આખરે ફળી આવી. આ જ PDFમાં નામ જોવા માટે આપણે છેલ્લા વર્ષોથી લોકો મહેનત કરતા હોય છે.
તો આપણે મહેનત કરશું તો પીડીએફમાં નામ આપણું આવશે. અને ત્યાર પીડીએફમાં નામ આવ્યા બાદ જે સગા સંબંધીઓ, જે લોકો જીવનમાં ક્યારે આપણને યાદ નથી કર્યા એવા લોકોના પણ ફોન આવતા હોય છે. તો આ બધી વસ્તુ જોઈને આપણને એક વસ્તુ ખબર પડે છે કે ના, કે ભાઈ આપણે કંઈ કર્યું છે. એવું તો નથી કે સાવ આપણે મહેનત આપણા વર્ષો બગાડ્યા છે ભણવા પાછળ, પણ છેલ્લે આખરે તમારી મહેનત ફળી આવી છે. બરાબર છે. એ રોમાંચ, એ ક્ષણો ખૂબ જ અદ્ભુત રહેતી હોય છે. આવી સંઘર્ષ ગાથાઓ જાણવા માટે આપણે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા ઉપનિષદ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે દિગ્વિજયભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ઉમેદવાર સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.